રંઘોળાથી આગળ ઢસા નજીક રોડ પર જનક કોતર નામના યુવાનની હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં હવે 8 શખ્સો સામે ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે। ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સાગરભાઈ ધીરુભાઈ કેરાસિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના ફીના દીકરા જનકને પિયુ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તેની જાણ પિયુના ઘરનાને થતાં પિયુએ જનકને લઈ જવા માટે જણાવ્યું હતું। પિયુને લઈને જનકભાઈ જઈ રહ્યા હતા ત્યારે રંઘોળા નજીક મંડળી રચીને હિતેન્દ્રસિંહ ઉર્ફે કશુભા બળવંતસિંહ ગોહિલ, જયદીપસિંહ ભગતસિંહ ગોહિલ, હરદીપસિંહ ઉર્ફે કાનો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે સકુભા ગોહિલ, વિશ્વરાજસિંહ જગદીશસિંહ ગોહિલ, અજયસિંહ વાઘેલા અન્ય અજાણા 3 શખ્સોએ રંઘોળા નજીક જનકના બાઇકને ટક્કર મારીને પછાડી બાદમાં માથામાં તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડી માર માર્યો હતો, જેમાં 108 મારફત શિહોર જનકભાઈને લઈ જવામાં આવતા તબીબે તપાસીને મૃત જાહેર કર્યો હતો। આ બનાવને પગલે ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। માથાના ભાગમાં મારેલ છે વાઇફના। ઢસા પોલીસ સ્ટેશન ખાતે આજે મરણ જનાર છે જનકભાઈ વિનોદભાઈ કોતર, તેમની હત્યા થઈ હોય તે અંગેની હાલમાં પ્રાથમિક ફરિયાદ છે તે પોલીસ સમક્ષ આવી છે। તેમાં જે ફરિયાદી સાગરભાઈ ધીરુભાઈ કેરાસિયા છે તેમના દ્વારા આ ફરિયાદ આપવામાં આવી છે। બનાવની વિગત જોઈએ તો આજે મરણ જનાર જનકભાઈ છે તેમને જે દીકરી પિયુ છે તેમની સાથે પ્રેમ સંબંધ હોવા અંગેની ઘરના સભ્યોને જાણ થઈ ગઈ હતી અને આ જાણના આધારે આજે મરણ જનાર જનકભાઈ કોતર છે તેમને આરોપીઓ છે તેમના દ્વારા ગુનાહિત કાવતરું રચી અને તેને ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવી અને માર મારવામાં આવ્યો હતો અને ત્યાં તેને સારવારમાં મૃત્યુ જાહેર કરેલા છે। આ બાબતે ઢસા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 103(2) તથા 140(2) વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે।